આગળ વાત કરીએ તો વડોદરામાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રાજ્યના કૃષિમંત્રીને પત્ર લખીને કૃષિ સહાયની નીતિમાં ફેરફાર કરવા માટેની માંગણી કરી છે। તેમણે પત્રમાં ભલામણ કરી છે કે ખેડૂતોને અલગ અલગ ખાતામાં જમીન હોય તો તેમને 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવી જોઈએ। હાલની સરકારની પોલિસીના કારણે એક જ ગામના 2 અલગ જમીન ધરાવતા ખેડૂતોને સહાય મેળવવા માટે નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવ્યું છે। તેમણે ખેડૂત હિતમાં આ ફેરબદલ તાત્કાલિક કરવા માટે રજૂઆત કરી છે। માં કેટલીક વિસંગતતા દેખાય છે કે 2 હેક્ટર જેટલી જમીનમાં સહાય આપવાની, પણ કોઈકની જમીન 1 હેક્ટર અલગ હોય, બીજા સીમાડામાં 1 હેક્ટર હોય તો એને 1 જ હેક્ટરનું મળે। ગામમાં જ અલગ અલગ ઠેકાણે 1 હેક્ટર હોય તો પણ એને 1 જ હેક્ટરનું મળે। તો આવા કિસ્સામાં 2 હેક્ટર જમીનનું પૂરેપૂરું વળતર ખેડૂતને મળે એ બાબતની રજૂઆત અને એ બાબતનો પત્ર અમે કૃષિમંત્રીને લખ્યો છે કે આમાં વિચારણા કરવી જોઈએ અને ખેડૂતને 2 હેક્ટરની પૂરેપૂરી સહાય મળે।